નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર એક નવા વિડીયો સાથે। મિત્રો, સ્માર્ટફોન તો કોણ યુઝ નથી કરતું? લગભગ બધા સ્માર્ટફોનનો યુઝ કરે છે। પરંતુ જ્યારે પણ આપણે નવો સ્માર્ટફોનની ખરીદી કરવા જઈએ ત્યારે ઘણા બધા આપણે ફીચર જોતા હોય છે, જેમ કે રેમ, સ્ટોરેજ, પ્રોસેસર, બેટરી, કેમેરા। પરંતુ આપણે ક્યારેય ડિસ્પ્લે વિશે ક્યારેય જાણતા નથી હોતા। ઘણા લોકો નવા ફોનની ખરીદી કરવા જાય ત્યારે ડિસ્પ્લે વિશે નથી જાણતા હોતા કે આમાં કયા પ્રકારની ડિસ્પ્લે આવે છે, જેમ કે એલસીડી, એમઓએલએડ, ઓએલઈડી, સુપર એમોલેડ। આ બધી ડિસ્પ્લે વિશે હું તમને ડિટેલમાં જણાવીશ કે કઈ ડિસ્પ્લે વાળો ફોન તમારે ખરીદવો જોઈએ। સૌથી પહેલા આપણે વાત કરીએ આઈપીએસ ડિસ્પ્લે વિશે। આઈપીએસ ડિસ્પ્લેનું પૂરું નામ છે ઇન પ્લેનિંગ સ્વિચિંગ। આ પ્રકારની ડિસ્પ્લે ખૂબ જ પ્રખ્યાત ડિસ્પ્લે છે અને જાજા ભાગે મોબાઈલમાં આ પ્રકારની ડિસ્પ્લેનો ઉપયોગ કરવામાં આવે છે, એટલા માટે કે તેમાં સારો કલર, સારું એક્યુરેટ અને એચડી ક્વોલિટી મળે છે, જેની મદદથી તમારા ફોનમાં જે તમે ફોટો, વિડીયો અથવા કોઈ પણ વસ્તુ તમે જોવો છો તે આસાનીથી સારા રંગમાં અને સારી ક્વોલિટીમાં દેખાય। આ પ્રકારના ફોનમાં તમને એંગલ વ્યૂ પણ બહુ સારો જોવા મળે છે, જેમ કે તમારા ફોનને ક્રોસ કરીને જોવો છો તો પણ તેની ડિસ્પ્લેમાં જે લાઇટિંગ છે તે સારી રીતે જોવા મળે। આઈપીએસ ડિસ્પ્લેની વાત કરીએ તો તેમાં પિક્ચર ક્વોલિટી બહુ સારી મળે છે। ઘણી ડિસ્પ્લેમાં આપણે જ્યારે ડિસ્પ્લે પર આંગળી વડે ટચ કરીએ ત્યારે એનો રંગ છે ફેલાતો હોય છે, જ્યારે આઈપીએસ ડિસ્પ્લેમાં આપણે જ્યારે ટચ કરીએ ત્યારે તેનો રંગ ફેલાતો નથી। આની સિવાય તમારા ફોનની બેટરી બહુ ઓછી ઉતારે છે, એની મદદથી તમારા ફોનની બેટરીની હેલ્થ વધી જાય છે। આઈપીએસ ડિસ્પ્લે થોડીક મોટી હોય છે બીજી ડિસ્પ્લેની સરખામણી કરતા, અને આઈપીએસ ડિસ્પ્લેમાં એંગલ વ્યૂ બહુ સારું હોય છે। હવે આપણે વાત કરીએ ટીએફટી ડિસ્પ્લે વિશે। આ ડિસ્પ્લે એક કોમન ડિસ્પ્લે છે। જેટલા પણ જૂના સ્માર્ટફોન આવતા તેમાં લગભગ બધામાં ટીએફટી ડિસ્પ્લેનો ઉપયોગ થતો, એવું એટલા માટે કે ટીએફટી ડિસ્પ્લે છે તે સસ્તા હોય છે આજની ડિસ્પ્લે કરતા। આજના સમયમાં જે સસ્તા સ્માર્ટફોન આવે છે તેમાં લગભગ બધામાં ટીએફટી ડિસ્પ્લેનો ઉપયોગ થાય છે। ટીએફટી ડિસ્પ્લેની ખાસિયત એ હોય છે તે બહુ સસ્તી હોય છે। આની સિવાય ટીએફટી ડિસ્પ્લેમાં સારો કલર નથી મળતો જો તમે આઈપીએસ ડિસ્પ્લેની સરખામણી કરો તો। હવે વાત કરીએ આપણે ઓએલઈડી ડિસ્પ્લે વિશે। આ ડિસ્પ્લેની ખાસિયત એ છે આમાં તમને હાઈ બ્રાઇટનેસ મળે છે, બેટર કલર મળે છે અને બેટર વ્યૂ એંગલ મળે છે। એટલું જ નહીં, જે ફોનમાં ઓએલઈડી ડિસ્પ્લે હોય છે એ બહુ જ ઓછો પાવર ઉપાડે છે, જેના કારણે તમારા ફોનની બેટરીની લાઈફ વધી જાય છે। હવે આપણે વાત કરીએ એમોલેડ અને સુપર એમોલેડ ડિસ્પ્લે વિશે। આ પ્રકારની જે ડિસ્પ્લે હોય છે તેમાં ખાસિયત એ હોય છે તેમાં જે પિક્સલ હોય છે તે એકબીજા સાથે જોડાયેલા હોય છે, જેના કારણે રીચ કલર, સાફ ઇમેજ અને બેટર વ્યૂ જોવા મળે છે। આ પ્રકારની ડિસ્પ્લે ટીએફટી ડિસ્પ્લે, એલસીડી અને ઓએલઈડી ડિસ્પ્લે કરતા સારી હોય છે। હવે મિત્રો, જે સુપર એમોલેડ ડિસ્પ્લે છે તે એમોલેડ ડિસ્પ્લેનું એડવાન્સ વર્ઝન છે। એમાં તમને સારી પિક્ચર ક્વોલિટી, સાફ ઇમેજ અને રીચ કલર જોવા મળે છે। તો આ હતી મોબાઈલની ડિસ્પ્લે વિશે જાણકારી। તો હવે તમે જાણી ગયા છો કે તમારા ફોનમાં કઈ ડિસ્પ્લે બેસ્ટ રહેશે। તો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ